તો વડોદરા શહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે। તો હવે જે પણ ગંદકી ફેલાવશે તેમની સામે કડક કાર્યવાહી થશે। ગંદકી ફેલાવનાર નાગરિકો સામે થશે દંડાત્મક કાર્યવાહી। મહાનગરપાલિકા ખાતે મળેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંગેની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે। તો પાલિકા કમિશનરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી। બેઠકમાં સ્વચ્છતા ઝુંબેશ મજબૂત રીતે ચલાવવા માટે ખાસ ચર્ચાઓ કરવામાં આવી। ગંદકી દૂર કરવા કમિશનરે વોર્ડ ઓફિસરોને આદેશો આપી દીધા છે। ગંદકી કરનારા સામે કાર્યવાહી કરીને દંડ વસૂલવા માટે આદેશ અપાયો। સોલિડ વેસ્ટ લઈને બેઠક મળી છે। સેનેટરી ઇન્સ્પેક્ટર છે, એસઆઈ છે, બધાની રિવ્યૂ મિટિંગ રાખતા હોય છે અને જનરલી સફાઈને લગતા વિવિધ પ્રકારના મુદ્દાઓની ચર્ચા એમની સાથે કરતા હોઈએ છીએ। ખાસ કરીને હવે ચોમાસાની સિઝન છે એટલે સાફ સફાઈ વ્યવસ્થિત થાય અને એ બાબતે શું કાળજી લેવી જોઈએ, શું તકેદારી રાખવી જોઈએ એના સંદર્ભમાં ચર્ચા કરી આ વખતે। અને ખાસ કરીને કમિશનર સાહેબે પણ આવી અને આ વખતે થોડા મુદ્દાઓ એમને વધુ સારી રીતે સફાઈ થાય, ટાઈમસર સફાઈ થાય અને વ્યવસ્થિત સફાઈ થાય એના માટે એ કીધું છે। અને આગામી જે યોગ દિવસ છે એની તૈયારીના ભાગરૂપે એમણે જે કરવાની કામગીરી એની પણ આ વખતે થોડી ચર્ચા કરવામાં આવી છે। સર, જ્યાં જ્યાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યું છે ત્યાં દંડાત્મક કાર્યવાહી કે નોટિસ આપવાની કોઈ કાર્યવાહી પણ? હા, આપણે વોર્ડ દીઠ જ્યાં જે જગ્યાએ આપણને લાગે કાં તો કોઈ વ્યક્તિ દ્વારા અથવા કોઈ સંસ્થા અથવા કોઈ દુકાનદાર કે કોમર્શિયલ એના દ્વારા જો કોઈ એ પ્રકારનું ગંદકી કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ સંદર્ભે આ એક વીકમાં આપણે 61,000 રૂપિયા સીએનડી વેસ્ટ એટલે બાંધકામનો જે એ છે એના માટેનો દંડ વસૂલ કર્યો છે આ એક વીક દરમિયાન। અને 64,800 રૂપિયા એ ગંદકી કરનારને નોટિસ આપી અને એની પાસેથી વસૂલ કરેલ છે એક વીકમાં। સર, એસએસજી હોસ્પિટલને પણ નોટિસ આપવામાં આવી છે? હા, એને પણ બોર્ડ ઓફિસર દ્વારા નોટિસ આપવામાં આવી છે કે ભાઈ એ જાતે જો કોઈ એકમ એવું હોય કે જે બલ્કમાં પોતાનો કચરો જનરેટ કરતું હોય તો એમણે એનું રિસાયકલિંગ પોતે કરવું જોઈએ। એ સંદર્ભમાં એમને પણ અમે નોટિસ આપેલી છે। એસએસજીમાં સત્તાધીશોને આપવામાં આવી છે, હોસ્પિટલના સંચાલકો જે ઓફિસરને આપવામાં આવી છે કે કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે નોટિસ? એ વોર્ડ ઓફિસરે આપેલી છે એટલે જનરલી એના જે વહીવટદાર છે એમને આપેલી હશે।